हेलो मां नेचरोपैथी एक्यूप्रेशर सेंटर महुआ भरतभाई परमार। मित्रों, શિયાળાની શરૂઆતમાં સ્નાયુના દુખાવામાં ખૂબ જ તકલીફ થાય છે। ખાસ કરીને ખંભાનો દુખાવો, કોણીનો દુખાવો, હાથમાં ખાલી ચડવી, હાથ ઊંચો ન થવો જેવા પ્રોબ્લેમથી લોકોને રાત્રે ખૂબ જ હેરાનગતિ હોય છે। તો આ માટે તમને હું એક્યુપ્રેશર પોઈન્ટ્સ બતાવવા જઈ રહ્યો છું। જે લોકોને હાથમાં ખૂબ જ ખાલી ચડી જતી હોય તેમને આ રીતે કોઈ પેન્સિલની બેક સાઈડ અથવા પેન લઈ પોઈન્ટ્સ આ રીતે જોવાના। આ રીતે પોઈન્ટ્સ આપવાથી કઈ આંગળીમાં વધારે દુખાવો થાય છે, કઈ આંગળીમાં વધારે દુખાવો થાય છે તે જોવાનું। જે આંગળીમાં વધારે દુખાવો થતો હોય તે આંગળીમાં આ રીતે પોઈન્ટ્સ આપી આ રીતે હાથને રબિંગ કરવાનું, આંગળીઓ ઉપર આગળ રબિંગ કરવાનું। પછી આ રિંગ ફિંગર એમાં સાઈડમાં જેમને અહીંયા તકલીફ હોય તેમને આ રીતે પોઈન્ટ્સ આપવાના। પછી આ આંગળીને આ રીતે ઘસવાનું। પછી મિત્રો આ પોઈન્ટ્સ પર 30 સેકન્ડ સુધી દબાવવાનું, છોડવાનું, દબાવવાનું, છોડવાનું, દબાવવાનું, છોડવાનું। આ હાથ સીધો કરી એંગલ કરી કોણીની આ ખાંચ એની બાજુમાં માઇનોર, આ ખાંચ છે આ બાજુ માઇનોર, આ પોઈન્ટ્સ પર પ્રેસ આપવાનું। કોઈ પાસે મસાજ ઓઇલ હોય તો મસાજ ઓઇલ દ્વારા પણ આ રીતે મસાજ કરવાનું। આ લાઈનમાં તમે ધીમે 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 આ રીતે પોઈન્ટ્સ દબાવી મસાજ કરી શકો છો। જે પોઈન્ટ્સ પર દબાવવાથી પ્રેશર આપવાથી વધારે દુખાવો થતો હોય ત્યાં તમારી નસ પકડાતી હોય છે, એટલે તે પોઈન્ટ્સ પર 1 અથવા 2 મિનિટથી લોક એટલે ઘડિયાળની દિશામાં પોઈન્ટ્સ આપવાનો અથવા અનલોક, આ રીતે બંને રીતે સવાર સાંજ દિવસમાં 2 થી 3 વાર 1-2 મિનિટ પોઈન્ટ આપો એટલે તમને ફ્રોઝન શોલ્ડર હોય, હાથમાં ખાલી ચડતી હોય ખૂબ જ સારું પરિણામ મળશે। તમારે આ રીતે ઓઇલ લગાવી અહીંયાથી પ્રોબ્લેમ હોય તો આ રીતે પણ મસાજ કરવાથી ખૂબ જ રાહત થશે। અને બંને હાથમાં કરવાનું, કારણ કે ઇનહેલર હોય છે। મિત્રો, તમે અહીંયા આ રીતે પણ મસાજ આપી શકો છો। જો મિત્રો મારો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો। આભાર।